નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 11 તરફ આવી ગયા છીએ. લાસ્ટ ટાઈમ દોસ્તો આપણે 9 ઉદાહરણ સુધી ગણ્યા હતા. 10મા નંબરનું ઉદાહરણ કેન્સલ છે દોસ્તો. 11મા નંબરના ઉદાહરણ તરફ આવી ગયા છીએ. દોસ્તો, પહેલાં આપણે રકમ ઉપર ફોકસ કરીશું. રકમ શું કહેવા માગે છે તો આપણે રકમ ઉપર ખાસ ધ્યાન આપીશું. જુઓ દોસ્તો, મહત્તમ 800 કિલોગ્રામ જે આપ્યું છે એમાં લિફ્ટ અને મુસાફર બંનેનું સંયુક્ત વજન એટલે કે લિફ્ટ વત્તા મુસાફર સહન કરી શકે એવી એક લિફ્ટ છે. 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી એ ઉપરની તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ તમને આપેલું છે 4000 ન્યૂટન. બરાબર. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણવાનો છે. ચલો ક્લિયર દોસ્તો, શું આપણે ગણવાનું છે એ વસ્તુ આપણને હવે ખબર પડી ગઈ. સૌ પ્રથમ દોસ્તો, એલિવેટર પરનું નીચે તરફનું બળ જે એમ હોય, આ લિફ્ટ છે એમ સમજો, એ આ લિફ્ટ છે. હવે લિફ્ટ જ્યારે ઉપરની તરફ જઈ રહી છે તો નીચેની તરફ એક લાગતું બળ એમજી નીચેની તરફ એક બળ લાગે. બીજું લાગે ઘર્ષણ બળ એફ લાગશે. બરાબર છે. તો અહીંયા દોસ્તો આપણે લખી શકીએ કે ટોટલ બળ એફ બરાબર કેટલું થાય, તો ટોટલ બળ એફ બરાબર એમજી અને બીજું લાગે છે ઘર્ષણ બળ એફ, બંનેનો સરવાળો, તો એમજી વત્તા સ્મોલ એફ. એમની જગ્યાએ દોસ્તો 1800 આપેલું છે, જીની જગ્યાએ 10 આપણને ખબર છે, વત્તાના વત્તા અને ઘર્ષણ બળ આપણને આપેલું છે 4000 ન્યૂટન. 1800 ગુણ્યા 10 કરવું એટલે 18000 થશે, વત્તા 4000 એમને એટલે ટોટલ 22000 ન્યૂટન મળશે. ટોટલ બળ કેટલું મળશે? 22000 ન્યૂટન. પરંતુ દોસ્તો, આ બળને સમતોલવા માટે જે પૂરતો પાવર અપાય છે તો પાવર P બરાબર FV આપણું સૂત્ર છે. એફની જગ્યાએ 22000 ને વીની જગ્યાએ 2, જે આપણને ઓલરેડી આપેલા છે. બરાબર. તો 22000 ગુણ્યા 2 કર્યું એટલે 44000 આવશે, જે વોટમાં આવે, 44000 વોટ. ચાલો, એક વસ્તુ તો ક્લિયર. હવે એને હોર્સ પાવરમાં ગણવાના છે દોસ્તો. તો આપણને ખબર છે કે 1 હોર્સ પાવર એટલે કે 1 HP બરાબર કેટલા, તો 746 વોટ. આ આપણને ઓલરેડી દોસ્તો 9મા ધોરણમાં ભણેલા છીએ એટલે તમને ખબર જ હોય કે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. તો મારે વોટમાં ફેરવવા હોય દોસ્તો તો 746 વડે ભાગવા પડે. તો મેં શું કર્યું, આ 746 વડે ભાગી દીધા, એટલે કે ટોટલ 44000 ને 746 વડે ભાગ્યા એટલે હોર્સ પાવરમાં મળી જાય. તો 44000 ભાગ્યા 746 કરું તો મને જવાબ મળે છે 58.98 HP. એપ્રોક્સિમેટલી લખું તો 59 HP જવાબ મળશે. ક્લિયર. તો આપણે જે મેળવેલ પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટમાં અને હોર્સ પાવરમાં ગણવાનો હતો, જે આપણે ગણી દીધો છે. બહુ જ સહેલો દાખલો છે દોસ્તો, બહુ સહેલો એટલે એકદમ સહેલો દાખલો છે અને તરત આવડી જાય એવો છે. એના પછી જો દોસ્તો દાખલો તમારે એ જ રીતે ગણવાનો છે. અહીંયા 8000 કિલોગ્રામ જે એમ આપેલો હતો એની જગ્યાએ એમ બરાબર અહીંયા 2800 કિલોગ્રામ આપેલો છે. અહીંયા હું તમને લખી આપું છું, એમ બરાબર 2800 કિલોગ્રામ. ચલો ક્લિયર. જી બરાબર તો 10 આપણા ફિક્સ જ છે, જી બરાબર તો 10 ફિક્સ જ છે. ત્યારબાદ દોસ્તો લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે વી આપેલો છે, તો વી બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ તરફ જઈ રહી છે અને વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 5000 ન્યૂટન સહન કરી શકે. ઘર્ષણ બળ સ્મોલ એફ બરાબર 5000 ન્યૂટન આપેલું છે. તો મોટર વડે એવો ને એવો જ દાખલો છે દોસ્તો. જો અહીંયા MGF જે આપેલા છે વેલ્યુ મૂકી, તો અહીંયા MGF
આપેલા છે વેલ્યુ મૂકવાની. ત્યારબાદ દોસ્તો પી બરાબર એફવી, તો અહીંયા પી બરાબર એફવીથી ગણવાનો છે અને અહીંયા 746 વડે ભાગ્યા, તો એ રીતે અહીંયા પણ હોર્સ પાવરમાં ફેરવવા માટે 746 વડે ભાગવાનું છે એટલે જવાબ મળી જશે. ક્લિયર દોસ્તો? તો બધા જ વિદ્યાર્થીઓ હવે તમને આવડી જ ગયો છે. હવે મેં તમને આખો ડેટા લખીને આપી દીધો એટલે આવડી જ ગયો છે. અંદર કયો જવાબ આવે છે એ નહીં જોવાનું. અંદર તમારો આ જે જવાબ છે એને જોવાની કોઈ જ જરૂર નથી. આ પહેલાં ચોખવટ કરું છું, આ જવાબને તમારે જોવાની કોઈ જ જરૂર નથી. તમારે ઓનલી ફોર કયો જવાબ આવે છે એ જાતે જ ગણવાનો છે. આ જવાબ લો હું ચેક જ મારું છું એટલે તમને કોઈ ડિસ્ટર્બ ના રહે. એ જવાબ જોવાની કોઈ જરૂર નથી. જાતે તમને કયો જવાબ આવે છે એ તમારે શોધવાનો છે અને જે જવાબ આવે એ જવાબ મારા વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો છો તથા નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો. ક્લિયર? તો આ જાતે ગણવાનો છે અને ફરજિયાત બધા વિદ્યાર્થીઓ ગણવાનો છે. બરાબર? આખો દાખલો જે આગળનો 11મા નંબરનો દાખલો છે જેમાં એમ, જી, એફ અને વી આપેલા હતા એ જ રીતે આમાં મેં તમને રકમ ઉપરથી એમ, જી, વી, એફ એનો ડેટા તમને લખી આપ્યો છે. બરાબર? તો બધા વિદ્યાર્થીઓ દાખલો ગણી દેવાનો છે. એના પછી દોસ્તો 12મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ને 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની 92U235 સમસ્થાનિક સાથે આંતરિક ક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી, D2O અથવા ગ્રેફાઇટ ને મોડરેટર તરીકે ઓળખવામાં આવે છે. હવે દોસ્તો જુઓ, આપણે દાખલા તરીકે પેલા ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનનું દળ m1 છે. ચલો ન્યુટ્રોનની વાત કરીએ દોસ્તો તો ન્યુટ્રોનનું દળ m1 છે અને એનો પ્રારંભિક વેગ આપણે v1i લઈએ. આપણે સ્થિતિસ્થાપક અથડામણ જે સંઘાત લાસ્ટ થિયરી હતી, બરાબર, આપણી લાસ્ટ થિયરીથી એ બહુ સરસ રીતે શીખ્યા અને મેં તમને કીધું હતું પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બરાબર? તો આપણે ન્યુટ્રોનનું દળ લખ્યું છે m1 અને એનો પ્રારંભિક વેગ લખ્યો છે v1i. ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા લખવું તો k1i બરાબર 1/2 m1 v1i આપણે લખતા હતા. બરાબર? હવે અથડામણ બાદ અંતિમ લખવું તો k1f બરાબર શું તો 1/2 m1 v1f². બરાબર છે? પરંતુ દોસ્તો એવા ટાઈમ આપણે શીખ્યા હતા કે v1f બરાબર શું તો v1f બરાબર m1 - m2 નીચે m1 + m2 ઇન્ટુ v1i. બરાબર છે ને? આપણે ઓલરેડી આપણને વેલ્યુ ખબર હોવી જોઈએ. જો ખબર હશે તો જ દાખલાનો જવાબ આવશે, નહીતર દાખલાનો જવાબ આવશે નહીં. તો ચલો એ v1f ની વેલ્યુ અહીંયા મૂકી દો તો શું થશે? તો લખેલું છે જુઓ કે 1/2 m1 v1f ની જગ્યાએ m1 - m2 m1 + m2 પણ એનો સ્ક્વેર છે તો કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ v1² અથવા v1i² થઈ જશે. ક્લિયર દોસ્તો? હવે f1 શોધવો છે તો f1 બરાબર શું તો k1f ને k1i વડે ભાગો. જુઓ અહીંયા આપણે f1 બરાબર શોધીએ તો લખું f1 બરાબર k1f ભાગ્યા k1i, k1f ભાગ્યા k1i. બરાબર? જો k1f ની વેલ્યુ કેટલી તો આપણને દેખાય છે હવે 1/2 m1 તો અહીંયાથી હું લખતો જઈશ 1/2 m1 કૌંસમાં m1 - m2 તો m1 - m2 નીચે m1 + m2 લખાશે ને દોસ્તો? તો નીચે લખીશ m1 + m2 કૌંસ બાર સ્ક્વેર v1i², v1i². ડાયરેક્ટ સ્ક્વેર કરી દઉં છું. બરાબર? નીચે લખું જોજો તો 1/2
1/2 K1I જગ્યાએ M1 V1I બરાબર. ગતિ ઊંચા 1/2 M1 V1I સ્ક્વેર થશે દોસ્તો. આપણી અહીંયામાં ભૂલ છે થોડું, કારણ કે V1I સ્ક્વેર આપણે ગતિ ઊર્જા 1/2 MV સ્ક્વેર ઉપરથી અહીંયા લખી શકીએ 1/2 M1 V1I સ્ક્વેર. અહીંયા સ્ક્વેર નથી કર્યો, ભૂલ છે, આપણે કરી દીધું. ચાલો ક્લિયર. અહીંથી જુઓ દોસ્તો, હવે જે કટ થાય છે એ કટ કરી નાખીએ, એ તમને ખબર પડે. 1/2 ઉડી જશે, M1 ઉડી જશે, V1I સ્ક્વેર ઉડી જશે. તો જે વધ્યું, શું વધ્યું? M1 - M2 નીચે M1 + M2 એનો કૌંસ 12 સ્ક્વેર, અને M1 એ ઉડી ગયા. તો જે વધ્યું લખી દો. તો આટલું વધશે, તમને બતાવી દઉં છું બરાબર, અલગ માર્કર વડે લઈ કે આટલું વધ્યું. ઓકે, તો એટલું લખી દઈએ. શું થશે? અહીંયા દેખાય છે તમને જવાબ કે M1 - M2 નીચે M1 + M2 કૌંસ 12 સ્ક્વેર, જે મેં તમને બતાવ્યું. હવે એ જ રીતે દોસ્તો K2F, એ જ રીતે દોસ્તો K2Fની વાત કરીએ તો 1/2 M2 V2F સ્ક્વેર. આપણું સૂત્ર છે 1/2 M2 V2F સ્ક્વેર. 1/2 ના 1/2 M2 ના M2, પણ V2F ની જગ્યાએ શું લખાય? તો V2F ની જગ્યાએ 4M V1I અહીંયા લખી દઉં છું. V2F ની જગ્યાએ શું લખાય એટલે તમને તકલીફ ના પડે. અહીંયા લખું છું V2F. ઓલરેડી આપણે થિયરીમાં ભણી જ ગયા છીએ, તમને ખબર હોવી જ જોઈએ, પણ છતાં પણ ના ખબર હોય તો તમારે આ રીતે બાજુમાં ટપકાઈ દેવાનું કે V2F બરાબર 2M1 V1I ભાગ્યા M1 + M2 બરાબર. આ V2Fની જગ્યાએ મૂકી દો આ વસ્તુ. તો V2Fની જગ્યાએ મૂકું 1/2 ના 1/2 M2 ના M2, પણ V2Fની જગ્યાએ 2 ના સ્ક્વેર 4, M1 નો સ્ક્વેર M1 સ્ક્વેર V1I સ્ક્વેર નીચે M1 + M2 નો સ્ક્વેર. એ જ રીતે મોડરેટર ન્યુક્લિયસે મેળવેલી આંશિક ઉર્જા શોધ્યો તો K2F ને K1I વડે ભાગી દો. જેમ હમણાં ભાગ્યા હતા. K2Fની વેલ્યુ કઈ લેશો? તો આ રહી આખી K2Fની. K1Fની વેલ્યુ, K1Iની વેલ્યુ કઈ? તો K1Iની વેલ્યુ પહેલી જ આ રહી આખી K1Iની વેલ્યુ બરાબર. બંનેનો ગુણોત્તર લેશો તો અહીંયા F2 બરાબર મળશે 4M1 M2 નીચે M1 + M2 નો સ્ક્વેર બરાબર. પરંતુ દોસ્તો ખાસ યાદ રાખો કે ડ્યુટેરોન હોય તો ડ્યુટેરોનનું દળ પ્રોટોનના દળ કરતાં ડબલ ગણું, એટલે M2 બરાબર 2M1 થાય. તો F1 બરાબર M1 - M2, જે F1નો જવાબ આવ્યો હતો, આવ્યો જવાબ કે M1 - M2 નીચે M1 + M2 એનો સ્ક્વેર. એમાં M2ની જગ્યાએ 2M1 મૂકો તો M1 - 2M1 નીચે M1 + 2M1. M1માંથી 2M1 જાય એટલે -M1 નીચે સરવાળો કરો 3M1 એનો સ્ક્વેર. M1 ઉડી જશે અહીંયાથી આટલેથી જુઓ તો M1 ઉડી જાય છે. તો ઉપર વધ્યું -1 નીચે વધ્યું 3 એનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 9 થશે ને. તો 1/9. ચાલો એને ટકામાં ફેરવો તો ગુણ્યા 100 કરી દો. ટકામાં ફેરવો ગુણ્યા 100 કરો તો 100/9, એટલે તમને ડાયરેક્ટ સીધો અહીંયાથી આ જવાબ મળી જશે. જો 71.6%. ઓકે, ટકામાં ના ફેરવો તો 1/9 એમ રાખો. બીજા નંબરે દોસ્તો ફરીથી F2 માટે લખું તો F2 = આપણું સૂત્ર હતું 4M1 M2 નીચે M1 + M2 નો સ્ક્વેર. તો 4M1 M2ની જગ્યાએ 2M1 ખબર છે ને હમણાં મૂક્યા, એ નીચે M1 + 2M1 નો સ્ક્વેર. તો 4 દુ 8 M1 સ્ક્વેર નીચે 2 ને 1 3 M1 એનો કૌંસ 12 સ્ક્વેર એટલે 9 M1 સ્ક્વેર. M1 ઉડી જાય એટલે જવાબ મળશે 8/9. 8/9 ને મલ્ટીપ્લાય તમે 100 કરો તો ટકા મળી જશે, જેનો જવાબ મળશે 28.4%. ચાલો ક્લિયર. તો એકદમ સિમ્પલ, તરત જવાબ મળી જાય છે અને એકદમ દાખલો સિમ્પલ કહેવાય, પરંતુ એને સમજવો ખૂબ જ જરૂરી છે. તો વ્યવહારમાં F1 F2ના મૂલ્યો ઉપર મેળવેલ મૂલ્યો કરતાં કેવા હોય છે? નાના હોય છે, કારણ કે વ્યવહારમાં સન્મુખ એટલે કે હેડ ઓન સંઘાત ભાગ્યે જ જોવા મળે છે. ક્લિયર દોસ્તો. તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. આ દાખલો ગણવા માટે દોસ્તો તમે સમજી ગયા કે આ V2F અને V1Fની વેલ્યુ તમને યાદ હોય તો દાખલો તરત આવડી જાય. જો એ વેલ્યુ યાદ ના હોય તો દાખલો ગણવો થોડોક ટફ પડે. ચાલો ક્લિયર. તો એમ આપણે આજે 12મા નંબરનો દાખલો પણ પૂરો કર્યો. હવે દોસ્તો આપણે 13મા નંબરનો દાખલો જોવાનો છે. આપણા ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ છે.
આ આપણા ચેપ્ટરનું દોસ્તો છેલ્લું ઉદાહરણ છે 13મા નંબરનો દાખલો. આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળ M1 બરાબર M2 ના 2 બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ મારક એટલે કે ક્યુ કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ એટલે કે ટાર્ગેટ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ બોલના ખૂણાના કાણામાં નાખવા માગે છે, જે θ2 બરાબર 37 ડિગ્રીના ખૂણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. દોસ્તો, તમે કોઈક વખતે કોઈ મોલની અંદર ગયેલા હોય કે કદાચ જોયું હોય તો આની અંદર કેવું હોય છે તમને કદાચ ખબર હશે કે આ રીતે એક ટેબલ હોય છે અને વ્યક્તિ ઊભો રહી દંડી વડે એને એ બોલને મારે છે. પ્રથમ બોલને મારે એટલે બીજા બોલ ટાર્ગેટ ઉપર એને અથડાવે અને એ બોલ દાખલા તરીકે અહીંયા હોય તો એના 4 અહીંયા કાણા હોય છે, બરાબર. તો એ બોલ અહીંથી આમ કાણામાં નાખતા હોય છે. ઘણી વખતે 6 પણ હોય છે, બરાબર. ઓકે, તો આપણે આ જે રમત છે એની અંદર કઈ રીતે θ1 મળે એ આપણે શોધવાનો છે. ચલો, ક્લિયર. તો પહેલો અહીંથી તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા M1 દળ એનો વેગ V1 અહીં આપેલો છે. M2 દળ છે, એ દળો દાખલા તરીકે θ1 અને θ2 આપેલો, તો અહીંયા V1F લખું, એનો અંતિમ વેગ અહીંયા V2F લખું, બરાબર છે. ઓકે, અહીંયાથી M1 દળો V1 I જેટલા વેગથી M2 જોડે અથડાય ત્યારે ઉપરની તરફ M1 દળો જ્યારે M1 V1F લખું, જ્યારે નીચેની તરફ આવે M2 દળો જેને M2 V2F લખું. તો આપણે શું લખી શકીએ કે પ્રારંભિક રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન લખીએ કે M1 V1I વત્તા M2 V2I બરાબર M1 V1F વત્તા M2 V2F. પરંતુ અહીંયા M2 V2I તો છે જ નહીં દોસ્તો, એટલે V2I બરાબર 0, કારણ કે બીજો દળો તો જે ટાર્ગેટવાળો દળો તો એ તો સ્થિર પડેલો છે. તો V2I બરાબર 0, તો V2I બરાબર 0 થાય છે. તથા અહીંયા V1I જે વેગ છે એ કોનો મળે, તો V1F અને V2Fનો સરવાળા જેટલો મળે, બરાબર છે. તો V1I બરાબર V1F વત્તા V2F થશે. સ્ક્વેર કરું તો આનો પણ સ્ક્વેર થશે ને, સ્ક્વેર કરીએ ત્યારે આનો સ્ક્વેર થાય અને એનો સ્ક્વેર થાય એટલે લખાય કે V1F વત્તા V2F મલ્ટીપ્લાય V1F વત્તા V2F એટલે કૌંસ બાર સ્ક્વેર થઈ જાય. સમજાય છે તમને? તો V1I સ્ક્વેર બરાબર શું થશે, તો V1I સ્ક્વેર બરાબર આમ તો ડાયરેક્ટ આ રીતે લખો તો બી ચાલે દોસ્તો, કે V1I બરાબર V1F વત્તા V2F એનો કૌંસ બાર સ્ક્વેર. તો એના બરાબર ડાયરેક્ટ એમ લખો ચાલે ને કે V1F સ્ક્વેર એટલે એ આપણું સૂત્ર આવતું A વત્તા બીનો કૌંસ બાર સ્ક્વેર બરાબર A સ્ક્વેર વત્તા 2AB વત્તા B સ્ક્વેર. એ જ રીતે V1F સ્ક્વેર વત્તા V2F સ્ક્વેર વત્તા 2V1 V2 2V1F V2F લખાય કે ના લખાય? તો એ રીતે લખીએ તો બી ચાલે, ડાયરેક્ટ અહીંયા એ રીતે લખેલું છે. પરંતુ દોસ્તો V1I સ્ક્વેર બરાબર V1F વત્તા V2F સ્ક્વેર વત્તા સદિશ નીકળ 2V1 V2F પર કોસ ખૂણો આવે છે કે θ1 વત્તા θ2 એટલે કે θ વત્તા બીજો ખૂણો આપણને આપેલો છે. કેટલો આપેલો છે? તો θ2 37 આપેલો છે. જુઓ, θ2 37 આપેલો છે, તો અહીંયા મૂકીએ કે કોસ θ વત્તા 37. ચાલો, એક વસ્તુ ક્લિયર. હવે સ્થિતિસ્થાપક સંઘાત છે માટે M1 બરાબર M2 લખાય, સ્થિતિસ્થાપક સંઘાત છે. બીજું V1 સ્ક્વેર બરાબર V1F સ્ક્વેર વત્તા V2F સ્ક્વેર છે. તો આ જે સમીકરણ પહેલું અને સમીકરણ બીજું એને સરખાઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ V1I સ્ક્વેર ઉડી જાય, V1F ઉડી જાય, V2F અહીંયા ઉડી જાય, તો વચ્ચે આ બરાબર કશું ના વધ્યું તો 0, બરાબર ને. તો અહીંથી લખી શકીએ, લો અલગ માર્કર લઈ લો, તો આ લખીએ કે પહેલાં કે 2V1F V2F cos θ વત્તા 37 બરાબર અહીંયા કશું ના વધ્યું તો વત્તા 0, અહીંયા વધ્યું એમ માનો તો બરાબર 0. તો 2V1F V2F cos θ વત્તા 37 બરાબર 0. આ બંને 0ના ભાગાકારમાં જાય, 2V1F V2F cos θ 0ના ભાગાકારમાં જાય 0, તો cos θ1 વત્તા 37 બરાબર 0. cos 0 ક્યારે હોય? 90 હોય ત્યારે. તો θ1 વત્તા 37 બરાબર 90 પ્લસ 37 બરાબર ને બન જાય માઇનસ થઈ જાય, તો θ1 બરાબર કેટલા થઈ જાય? તો 53. તો જે નીચેનું પરિણામ સાબિત કરે કે જ્યારે સરખા દળો જેમાંથી એક સ્થિર હોય ત્યારે એકબીજા સાથે ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે
તો અથડામણ બાદ તેઓ એકબીજાની સાપેક્ષે કેવી રીતે, તો 90 છે માટે લંબ રૂપે, 90 છે માટે લંબ રૂપે ગતિ કરે છે. ક્લિયર દોસ્તો? તો આ દાખલો આજે જે આપણે 10 તો દાખલા ગણ્યા, 11મો 12મો અને 13મો, ત્રણ દાખલા દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વના છે. પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના એક્ઝામ્પલ કહી શકાય. ક્લિયર દોસ્તો? તો આ સાથે આપણે ઉદાહરણ અહીંયા પૂરા કરીએ છીએ. હવે દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા જે ટોટલ 1 થી 23 સુધી આપણે ગણવાના છીએ. બીજા એક્ઝામ્પલ સ્વાધ્યાયના કેન્સલ કરેલા છે. આપણે 1 થી 23 નંબરના સુધીના દાખલા આપણે સ્વાધ્યાયના ગણવાના છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા ગણવાનું ચાલુ કરી દઈશું. ક્લિયર? અત્યારે બસ આટલે જ રાખીશું. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે દોસ્તો, આવજો.